મેં ભંગારવાળા પાસેથી કિલોના ભાવે જૂની ચોપડીઓ ખરીદી। રાત્રે જ્યારે હું એક ચોપડી વાંચી રહ્યો હતો ત્યારે બંને પાના એકબીજા સાથે ચોંટેલા હતા। મેં બ્લેડની મદદથી તેને અલગ કર્યા તો અંદરથી એક ઝાંખી તસવીર નીચે પડી। તસવીર જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે તે તસવીર મારા એ જ પુત્ર મુકુલની હતી, જે 20 વર્ષ પહેલાં મેળામાં ખોવાઈ ગયો હતો। તસવીરની પાછળ લખેલા સરનામે જ્યારે હું પહોંચ્યો તો મારા હોશ ઉડી ગયા। ડિસેમ્બરની એ ભયાનક અને ઠંડી રાત મારા અસ્તિત્વને અંદરથી થીજવી રહી હતી, અને બહાર ચાલતા તોફાની પવનોનો અવાજ બારીના કાચ સાથે ટકરાઈને એક એવો અવાજ ઉત્પન્ન કરી રહ્યો હતો જે મારા નિર્જન ઘરના મૌનમાં વધુ ઊંડાઈ ઉમેરી રહ્યો હતો। હું મારા ઓરડાના ખૂણામાં રાખેલી જૂની આરામદાયક ખુરશી પર સંકોચાઈને બેઠો હતો, અને મારી સામે મેજ પર સળગતા લેમ્પની પીળી અને ઉદાસ રોશની એ સડી ગયેલી ચોપડીઓના ઢગલા પર પડી રહી હતી, જે મેં આજે સાંજે જ મોહલ્લાના એક ભંગારવાળા પાસેથી કોડીના ભાવે ખરીદી હતી। કારણ કે આ નિર્જીવ કાગળોની સુગંધ અને તેમાં લખાયેલા અજાણ્યા લોકોના કિસ્સા જે હવે મારો એકમાત્ર સહારો હતા, જે મને મારી એકલતાની આ યાતનામાંથી થોડા સમય માટે રાહત આપી શકે, જેમાં હું મારી પત્નીના મૃત્યુ પછી કેદ થઈને રહી ગયો હતો। મારા જીવનનો દરેક દિવસ એક વર્ષની જેમ પસાર થતો હતો, અને દરેક રાત વીતેલા એ જખમોને ખોતરતી હતી જે 20 વર્ષ વીતવા છતાં ભરાયા નહોતા। મારો એકમાત્ર પુત્ર મુકુલ, જે મારા જીગરનો ટુકડો અને મારી આંખોની ઠંડક હતો, આજથી બરાબર 20 વર્ષ પહેલાં મેળાની ભીડમાં મારો હાથ છોડીને ક્યાંક ગુમ થઈ ગયો હતો, અને તે એક ક્ષણની ચૂકથી મારી હસતી રમતી દુનિયા નર્ક બની ગઈ હતી। મેં આ 20 વર્ષોમાં તેને ક્યાં ક્યાં નથી શોધ્યો। પોલીસ સ્ટેશનોની ધૂળ ચાટી, અખબારોમાં જાહેરાતો આપી, માન્યતાઓ માની, અને દરેક જગ્યાએ ગયો જ્યાંથી સહેજ પણ આશાનું કિરણ નજરે પડ્યું, પણ મારા પુત્રને ધરતી ખાઈ ગઈ કે આકાશ ગળી ગયું તેનો કોઈ પત્તો ન મળ્યો, અને આ જ ગમમાં ઘૂંટીને તેની મા પણ મને એકલો છોડીને ચાલી ગઈ। આજ રાત મારી બેચેની ચરમસીમા પર હતી। મેં મારા ધ્રુજતા હાથે ચોપડીઓના ઢગલામાંથી એક એવી ચોપડી ઉઠાવી જેનું પૂઠું સાવ ફાટી ગયું હતું અને જેના પાનાનો રંગ સમયની ધૂળથી મેલો થઈ ગયો હતો। હું બેમનથી તેના પાના પલટાવી રહ્યો હતો કે અચાનક પાના નંબર 50 અને 51 પર આવીને મારી આંગળીઓ અટકી ગઈ, કારણ કે તે બંને પાના એકબીજા સાથે એવી રીતે ચોંટેલા હતા જાણે કોઈએ જાણી જોઈને તેમને ગુંદર કે ચોંટાડવાની કોઈ વસ્તુથી જોડીને તેમની વચ્ચે કંઈક છુપાવવાનો પ્રયાસ કર્યો હોય। મારા દિલમાં એક વિચિત્ર ધ્રુજારી અને એક અજાણ્યા ડરે મને ઘેરી લીધો। મેં ખાનામાંથી એક પાતળી બ્લેડ કાઢી અને ખૂબ કાળજીપૂર્વક તે બંને પાના વચ્ચેના જોડાણને કાપવાનું શરૂ કર્યું। ઓરડામાં એટલી ખામોશી હતી કે બ્લેડના કાગળ પર ચાલવાનો અવાજ પણ ધમાકાની જેમ સંભળાઈ રહ્યો હતો। જેવું જ મેં છેલ્લો જોડ કાપ્યો અને પાનાઓને એકબીજાથી અલગ કર્યા તો તેમની વચ્ચે દબાયેલો એક કાગળનો ટુકડો સરકીને મારા ખોળામાં આવી પડ્યો। મેં ઝટકા મારીને તેને ઉઠાવ્યો અને લેમ્પની રોશની નજીક કરીને જોયું તો મારા પગ નીચેથી જમીન સરગી ગઈ, અને મારા ગળામાંથી એક એવી દબાયેલી ચીસ નીકળી જેમાં વર્ષોનું દર્દ અને હેરાની મોજૂદ હતી, કારણ કે તે કોઈ સામાન્ય કાગળ નહોતો, પણ એક જૂની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર હતી, જેના ખૂણા વળી ગયા હતા, પણ તેમાં નજર આવતો ચહેરો મારા દિલ પર અંકિત હતો। આ મારા પુત્ર મુકુલની એ તસવીર હતી જેને હું 20 વર્ષથી મૃત સમજીને મારા દિલને સ્મશાન બનાવી ચૂક્યો હતો। તસવીરમાં તે કોઈ 6-7 વર્ષનો લાગતો હતો, અને તેને બરાબર એ જ કપડાં પહેર્યા હતા જે તે મનહૂસ દિવસે મેળામાં તેના શરીર પર હતા। એ જ ચળકતી કમીઝ અને નીલી જીન્સ, જેને જોઈને મારી આંખો સામે એ આખો મંઝર ઘૂમી ગયો જ્યારે હું તેને તૈયાર કરી રહ્યો હતો। પણ તસવીરમાં મોજૂદ મુકુલના ચહેરા પર એ માસૂમ સ્મિત નહોતું જે હંમેશા તેના હોઠો પર રમતું હતું, પણ તેની આંખોમાં ડર અને દહેશત અને લાચારીનો એક એવો સમુદ્ર મોજૂદ હતો જેને જોઈને કોઈ પથ્થર દિલનું દિલ પણ પીગળી જાય। તેની આંખો જાણે ચીસો પાડીને મને પોકારી રહી હતી કે પપ્પા, મને બચાવી લો। મારા હાથોમાં ભૂકંપ આવી ગયો અને મારું આખું શરીર ધ્રુજવા લાગ્યું। મેં ધ્રુજતા હાથે તસવીરને પલટાવી। ત્યાં લાલ રંગની શાહીથી, યા કદાચ લોહીથી પણ હોઈ શકે, એક એવો દિલ હચમચાવી દેનારો સંદેશ લખ્યો હતો જેણે મારા આખા અસ્તિત્વમાં સનસનાટી દોડાવી દીધી। આડાઅવળા અક્ષરોમાં લખ્યું હતું કે ઉપરવાળા માટે મને અહીંથી કાઢી લો। હું એક કેદી છું અને આ તસવીર ચોપડીમાં છુપાવીને બહાર મોકલવી મારો છેલ્લો તરીકો છે। જો કોઈને આ મળી જાય તો નીચે આપેલા સરનામે પહોંચી જાય, પણ પોલીસને ન લાવતા, નહીં તો તે મને જાનથી મારી નાખશે, કારણ કે તે હર વખત મારી નજર પર રાખે છે। આ લખાણની નીચે શહેરથી દૂર એક વીરાન વિસ્તારનું સરનામું નોંધાયેલું હતું। આ વાંચતા જ મારા દિલની હાલત અજીબ થઈ ગઈ। એક તરફ એ ખુશી કે મારો દીકરો જીવંત છે અને મારા શ્વાસ હજી પણ ચાલી રહ્યા છે, અને બીજી તરફ એ ભયાનક ડર કે તે કયા ઝાલિમોના ચુંગાલમાં છે અને છેલ્લા 20 વર્ષોથી તે કયા દર્દમાંથી પસાર થઈ રહ્યો હશે। એક બાપ માટે આ કલ્પના કરવી જ આત્મા ફાટી જાય એવી હતી।
તેનું માસૂમ બાળક કેદ અને બંધનની જંજીરો સહી રહ્યું છે અને બાપ અહીં ધરમાં બેઠો છે. મારા અંદર સૂતેલો બાપ જાગી ઉઠ્યો અને મેં તે જ ક્ષણે નિર્ણય કર્યો કે હું હમણાં અને આ જ વખતે જઈશ, ભલે તેના માટે મારે મારું જીવ પણ કેમ ના આપવો પડે. મેં જલ્દીથી મારું જૂનો કોટ પહેર્યો અને ખાનામાંથી મારી કાટ ખાયેલી પિસ્તોલ કાઢીને ખિસ્સામાં મૂકી દીધી, જે કદાચ હવે ચાલવાને કાબિલ પણ નહોતી, પણ મને એક ખોટી સુરક્ષાનો અહેસાસ આપી રહી હતી. મેં એ તસવીર અને ચોપડી છાતી સરસી ઝાંપી અને ઘરમાંથી બહાર નીકળી આવ્યો. બહાર તોફાન પોતાના જોર પર હતું. વરસાદ ધોધમાર વરસી રહ્યો હતો અને ઠંડી હવા હાડકામાં ઘૂસી રહી હતી, પણ મારા અંદર જે આગ લાગી હતી તેને આ વરસાદ બુઝાવી શકતો નહોતો. મેં મારી જૂની ગાડી કાઢી અને એ અજાણ મંઝિલ તરફ રવાના થયો. રસ્તો બહુ જ મુશ્કેલ અને સૂનસાન હતો. શહેરની રોશનીઓ પાછળ રહી ગઈ હતી અને હવે ચારે તરફ માત્ર ગાઢ જંગલ અને અંધાર હતું. ગાડીના વાઇપર ઝડપથી ચાલી રહ્યા હતા, પણ મારી આંખોમાંથી વહેતા આંસુઓ બધું ધૂંધળું કરી દીધું હતું. હું ગાડી ચલાવતા વારંવાર મુકુલની તસવીરને સ્પર્શ કરીને જોતો કે ક્યાંક આ સપનું તો નથી. ડર અને આશાની મિશ્રિત હાલતે મારી નસોને તોડી નાખી હતી. લગભગ 1.5 કલાકના સફર પછી હું એક ખાસ સરનામે પહોંચ્યો. ત્યાં ગાઢ અને જૂના વૃક્ષોના ઝુંડમાં એક ખૂબ મોટી પણ ખૂબ જર્જરિત અને જૂની હવેલી હતી, જેની ઊંચી ઊંચી દિવાલો પર શેવાળ જામી ગઈ હતી અને જેનો દરવાજો કાઠથી ભરેલો હતો. આ જગ્યા એટલી વીરાન અને ડરામણી હતી કે અહીં દિવસે પણ આવતા લોકો ડરતા હશે. મેં ગાડીને હવેલીથી કાફી દૂર ઝાડીઓમાં છુપાવી દીધી અને પગપાળા દબાતા પગે દરવાજા તરફ વધ્યો. વરસાદ હવે થંભી ગયો હતો, પણ વૃક્ષોમાંથી ટપકતા પાણીના ટીપા હજી પણ માહોલમાં અવાજ પેદા કરી રહ્યા હતા. મેં પોતાને સંભાળ્યો અને એક લાચાર વૃદ્ધનો વેશ ધારણ કરીને દરવાજા પર ટકોર મારી. ઘણીવાર પછી દરવાજાનો નાનો દરવાજો ખુલ્યો અને એક બહુ બદસૂરત વ્યક્તિએ બહાર ડોક્યો, જેના ચહેરા પર શીતળાના ડાઘ અને એક આંખ પર કાળી પટ્ટી બાંધેલી હતી. તેણે ગર્જનભરી અવાજમાં પૂછ્યું, "કોણ છે અને આટલી રાતે અહીંયા મોતને બોલાવવા કેમ આવ્યો છે?" મેં ધ્રુજતા અવાજમાં જુઠ્ઠું બોલ્યો કે હું આ હવેલીનો બહુ જૂનો નોકર છું અને વર્ષો પહેલા અહીંયા કામ કરતો હતો. હવે જ્યારે જિંદગીના છેલ્લા શ્વાસ ગણી રહ્યો છું, તો મારા જૂના માલિકને મળવા અને માફી માંગવા આવ્યો છું. ચોકીદારે શંકાપૂર્વક નજરોથી મને ઉપરથી નીચે સુધી જોયો અને નફરતથી થૂકતા કહ્યું કે માલિકને મરેને તો સદીઓ વીતી ગયા. હવે અહીં માત્ર મોટી માલકીણ રહે છે અને તેના હુકમ વગર અહીં હવા પણ દાખલ નથી થઈ શકતી. તું અહીં જ ઊભો રહે, હું અંદર પૂછીને આવું છું, પણ જો તે હલવાનો પ્રયાસ પણ કર્યો તો હું કૂતરા છોડી દઈશ. આ કહીને તેણે દરવાજો બંધ કરી દીધો. મને તેના ભારે બૂટનો અવાજ દૂર જતો સંભળાયો. મારું દિલ છાતીમાંથી બહાર આવવા બેતાબ હતું. મને અંદાજ આવી ગયો હતો કે જો હું અહીં ઊભો રહીશ તો કાં તો પકડાઈ જઈશ અને કાં તો મને ભગાડી દેવામાં આવશે અને હું મારા પુત્ર સુધી ક્યારે નહીં પહોંચી શકું. મેં તરત જ આજુબાજુ જોયું અને દિવાલ સાથે ચાલતો હવેલીની પાછળના તરફ અંધારમાં ગાયબ થઈ ગયો. ત્યાં ઘાસ બહુ ઊંચું હતું અને કાંટાળી ઝાડીઓ મારા કપડાં ફાડી રહી હતી, પણ મને કોઈ વસ્તુની પરવા નહોતી. હવેલીની પાછળ મને એક નાનો લાકડાનો દરવાજો નજરે પડ્યો, જે કદાચ રસોડું યા સ્ટોર રૂમનો હતો. તે સદનસીબે અડધો ખુલ્લો હતો. મેં ઉપરવાળાનું નામ લઈને તેને ધીમેથી ધકેલ્યો અને અંદર દાખલ થઈ ગયો. અંદર ઘોર અંધાર અને દમ ઘૂંટાતી હવા હતી અને એક વિચિત્ર સાડાણ ફેલાયેલી હતી. હું દિવાલોને ટટોળતો આગળ વધ્યો તો મને સામેના ઓરડામાંથી હળવી રોશની આવતી દેખાઈ. મારું દિલ જોરજોરથી ધડકી રહ્યું હતું, જાણે કોઈ હથોડો પીટી રહ્યું હોય. હું પંજાના બળે ચાલતો એ રોશની સુધી પહોંચ્યો. ત્યાં એક બારી હતી જેનો કાચ તૂટેલો હતો અને તેના પર પૂંઠાનો એક ટુકડો લગાવવામાં આવ્યો હતો. મેં ધ્રુજતા હાથે પૂંઠાનો એક ટુકડો થોડો હટાવ્યો અને મારી એક આંખ છિદ્રની અંદર લગાવીને ડોક્યું કર્યું તો જે મંઝર મારી આંખો સામે આવ્યો તેણે મારા લોહીને થીજવી દીધું અને મારા ગળામાંથી ચીઝ ઘૂંટીને રહી ગઈ. મને લાગ્યું કે મારું દિલ બંધ થઈ જશે, કારણ કે મેં મારા જીવનમાં આટલો ડરામણો અને દિલ હચમચાવી દેનારો મંઝર ક્યારે નહોતો જોયો. સામે વ્હીલચેર પર એક નવયુવાન બાંધેલો હતો, જેનું માથું એક તરફ લટકી રહ્યું હતું અને તેના શરીર પર અગણિત જખમોના નિશાન હતા. પણ જેવો જ તેણે માથું ઊંચક્યું તો મેં જોયું, આ એ જ ચહેરો, એ જ આંખો, તે મારો મુકુલ હતો. પણ તેની સાથે જે કંઈ ત્યાં થઈ રહ્યું હતું તે કોઈ માનવીય મગ્ન વહેમ અને ગુમાનમાં પણ નહોતી. તેની સાથે જે કંઈ ત્યાં થઈ રહ્યું હતું તે કોઈ માનવીય મગ્ન વહેમ અને ગુમાનમાં નહોતું. આ મંજર એટલો ભયાનક હતો કે મારા પગ ત્યાં જ જમીન પર જામી ગયા અને મારા પર હેરાની છવાઈ ગઈ. બારીના તૂટેલા કાચમાંથી નજર આવતો એ ડરામણો મંઝર મારી આંખોના રસ્તે મારી રૂહમાં ઉતરી ગયો અને હું પથ્થરની મૂર્તિ બનીને ત્યાં જ ખામોશ ઊભો રહ્યો, જ્યાં મારી સામે વ્હીલચેર પર બેઠેલો મારો 20 વર્ષનો યુવાન પુત્ર મુકુલ હાડકાનું માળખું નજર આવી રહ્યો હતો, જેના પીળા ચહેરા પર હવાઈઓ ઉડી રહી હતી અને જેના કાંડાઓ પર દોરડાના ઊંડા નીલા નિશાન એ વાતની ગવાહી આપી રહ્યા હતા કે તેને અહીં આ બેરહેમી સાથે બાંધી રાખવામાં આવે છે.
ઓરડાની હાલત કોઈ જૂની કેદખાના જેવી હતી, જ્યાં દિવાલો પરથી રંગ ઉખડી ચૂક્યો હતો અને ફર્શ પર ચારે તરફ ગંદકી ફેલાયેલી હતી. અચાનક ઓરડાનો ભારે દરવાજો ખુલ્યો અને એક અધીડ ઉંમરની સ્ત્રી અંદર દાખલ થઈ, જેનું હુલિયો બહુ રોબદાર અને ચહેરા પર ભયાનક શક્તિ હતી. આ એ જ માલકીન સાહિબા હતી જેનો ઉલ્લેખ ચોકીદારે કર્યો હતો. તેમના હાથમાં એક ટ્રે હતી, જેમાં સૂકી રોટલીનો એક ટુકડો અને ગંદુ પાણીનો ગ્લાસ હતો. તેમણે નફરતથી એ ટ્રે મુકુલના ખોળામાં ફેંકી અને તેની ઠોડીને સખ્તીથી દબાવીને ઉપર ઉઠાવી. મેં જોયું કે મુકુલની આંખોમાં આંસુ તરી રહ્યા હતા અને તે રહેમભરી નિગાહોથી એ ઝાલિમ સ્ત્રીને જોઈ રહ્યો હતો. પણ એ પથ્થરદિલ સ્ત્રીના ચહેરા પર રહેમનું નામ નિશાન પણ નહોતું. તે તેને કહી રહી હતી કે આ ખાઈ લે, આ છેલ્લો કોળિયો છે, કારણ કે જો તે આજે પણ એ કાગળિયાત પર દસ્તખત ન કર્યા યા એ રાઝ ન જણાવ્યું જેના માટે મેં તને 20 વર્ષ પાળ્યો છે, તો હું તને જીવતો દાટી દઈશ. મુકુલે નામાં માથું હલાવ્યું અને મુશ્કેલીથી પોતાના સૂકા હોઠોને હલાવ્યા, જાણે તે ઇનકાર કરી રહ્યો હોય. તેના ઇનકાર પર એ ઝાલિમ સ્ત્રીનો પારો ચડી ગયો અને તેણે પૂરી તાકાતથી એક જોરદાર થપ્પડ મુકુલના કમઝોર ગાલ પર મારી, જેનાથી તેનું માથું લૂડકીને એક તરફ જઈ પડ્યું અને તેના હોઠમાંથી લોહીની બારીક રેખા વહેવા લાગી. આ મંજર જોઈને મારું કાળજું ફાટી ગયું અને મારી આંખોમાંથી બેકાબૂ લોહીના આંસુ વહેવા લાગ્યા. મારા દિલમાં થયું કે હમણાં બારી તોડીને અંદર કૂદી પડું અને આ ચૂડેલનું ગળું દબાવી દઉં, જેણે મારા માસૂમ બાળકને આ હાલત સુધી પહોંચાડ્યો હતો. પણ આગલી જ પળ અક્કલે જજ્બાત પર કાબૂ મેળવી લીધો હતો, કારણ કે હું જાણતો હતો કે હું એક વૃદ્ધ અને નિશસ્ત્ર માણસ છું અને બહારે હથિયારબંધ અને ખતરનાક ચોકીદાર મોજૂદ છે. જો મેં જરા પણ ભાવુક ભૂલ કરી તો ન માત્ર હું મરાઈ જઈશ, પણ મુકુલને બચાવવાની છેલ્લી આશા પણ ખતમ થઈ જશે અને મારો પુત્ર હંમેશા માટે આ અંધારા કૂવામાં દફન થઈ જશે. મારે કોઈ પણ હાલત મેં જીવતો બચીને અહીંથી નીકળવું હતું, જેથી બહારથી મદદ લાવી શકું અને આ જુલ્મનો કિલ્લો તોડી શકું. મેં દિલ પર પથ્થર રાખીને મારી સિસકારીઓને રોકી અને ઉલટા પગે પાછો ફરવા લાગ્યો. મારા પગ ભારે થઈ ચૂક્યા હતા અને વારંવાર વળીને જોવાની ઈચ્છા થઈ રહી હતી, પણ મેં પોતાને ઘસડ્યો. હજી હું થોડાક જ ડગલા પાછળ હટ્યો હતો કે મારા પગ નીચે એક સૂકી ડાળખી તૂટવાનો જોરદાર અવાજ થયો, જે રાતના સન્નાટામાં કોઈ ધમાકાની જેમ ગુંજ્યો. તે જ ક્ષણે ચોકીદારની ગર્જનાભરી અવાજ આવી કે કોણ છે ત્યાં, અને સાથે જ પુતરાના ભસવાનો અવાજ આવવા લાગ્યો. મારા હોશ ઉડી ગયા અને મેં મારા વૃદ્ધ હાડકામાં બચેલી ખૂચેલી તાકાતને ભેગી કરીને અંધારામાં ગાડી તરફ દોડ લગાવી. મારા પાછળ ભારે પગલાંનો અવાજ નજીક આવી રહ્યો હતો અને ચોકીદાર મને ગાળો આપતા રોકવા કહી રહ્યો હતો, પણ હું જાણતો હતો કે રોકવાનો મતલબ મોત છે. હું ઝાડીઓને ચીરતો, કાંટાઓથી ગૂંચવાતો અને ઘણીવાર ઠોકરો ખાઈને પડતો આથડતો મારી ગાડી સુધી પહોંચ્યો. મારા હાથ આટલા ધ્રુજી રહ્યા હતા કે ખિસ્સામાંથી ચાવી કાઢવી મુશ્કેલ થઈ રહી હતી. પાછળથી ટોર્ચની રોશની નાચતી મારી તરફ વધી રહી હતી અને હવે તે મારાથી માત્ર થોડાક જ અંતરે હતો. મેં ઉપરવાળાનું નામ લઈને ચાવી ગાડીમાં લગાવી અને ઘુમાવી, પણ જૂની ગાડીનું એન્જિન ઠંડુ હોવાને કારણે ખરખરાટી કરીને બંધ થઈ ગયું. મારો શ્વાસ ગળામાં અટકી ગયો અને મોત મને માથા પર નાચતું હોય એવું અનુભવાયું. ચોકીદાર બિલકુલ ગાડી પાસે પહોંચી ચૂક્યો હતો અને તેણે પોતાની લાકડી જોરથી ગાડીની પાછળની બારી પર મારી, જેનાથી કાચ ચૂરચૂર થઈને વિખેરાઈ ગયો. મેં પાગલોની જેમ ફરી ચાવી ગુમાવી અને આ વખતે એન્જિને સાથ આપ્યો. મેં તરત જ એક્સિલરેટર દબાવ્યું અને ગાડી ઝટકાથી આગળ વધી. ચોકીદારે ગાડી સાથે લટકવાનો પ્રયાસ કર્યો, પણ રફતાર તેજ હોવાને કારણે તે મોઢાના બળે કાદવમાં જઈ પડ્યો. મેં પાછળ વળીને ન જોયું અને ગાડીને કાચા રસ્તા પર દોડાવી. મારું આખું શરીર પરસેવાથી તર હતું અને દિલના ધબકારા કાબુ બહાર હતા. પણ એક જિદ મારા અંદર જન્મ લઈ ચૂકી હતી કે હવે ભલે જમીન ફાટી જાય કે આકાશ પડી પડે, હું મારા પુત્રને આઝાદ કરાવીને જ દમ લઈશ. મેં ગાડીનો રૂખ સીધો શહેરના મોટા પોલીસ સ્ટેશન તરફ વાળી લીધો. લગભગ અડધા કલાકની ડ્રાઈવ પછી હું થાણે પહોંચ્યો. મારી હાલત પાગલો જેવી હતી. કપડાં કાદવ અને કાંટાથી ફાટેલા હતા અને ચહેરા પર હવાઈઓ ઉડી રહી હતી. હું લથડાતો અંદર દાખલ થયો, જ્યાં ઓન ડ્યુટી ઓફિસર મેજ પર પગ લાંબા કરીને ઊંઘમાં બેઠો હતો. મેં હાંફતા તેને જણાવ્યું કે મારો દીકરો જીવતો છે અને તેને એક હવેલીમાં કેદ કરીને રાખવામાં આવ્યો છે અને તેના પર જુલ્મ થઈ રહ્યો છે. ઉપરવાળા માટે મારી સાથે ચાલો. મેં મારા ખિસ્સામાંથી એ તસવીર અને ચોપડી કાઢીને તેની સામે મૂકી દીધી અને ગીડગીડાઈને વિનંતીઓ કરવા લાગ્યો. પોલીસવાળાએ બેમનથી મારી તરફ જોયું અને તસવીરને ઉલટપુલટ કરીને જોયા પછી બેદરકારીથી બોલ્યો, એ વૃદ્ધ, તારું માનસિક સંતુલન બરાબર નથી લાગતું.
20 વર્ષ પહેલાં ખોવાયેલો દીકરો આજે અચાનક કેવી રીતે મળી શકે? અને આ તસવીર તો ફોટોશોપ પણ હોઈ શકે છે. તેણે કહ્યું કે હજી રાતના 3 વાગ્યા છે. મોટા સાહેબ સવારે આવશે. તમે કાલે સવારે આવજો, ત્યારે જોઈશું શું કરવું. આ સાંભળીને મને લાગ્યું કે જાણે કોઈએ મારા મોઢા પર થપ્પડ મારી દીધી હોય. મેં ચીસ પાડીને કહ્યું કે ત્યાં મારા પુત્રને જાનને ખતરો છે. એ સ્ત્રી તેને મારી નાખશે. તમે લોકો આ કાયદાના રખવાડા છો જે એક બાપની ફરિયાદ નથી સાંભળીને આવ્યા. પણ એ પથ્થરદિલ સિસ્ટમના નોકરો પર મારી ફરિયાદની કોઈ અસર ન થઈ અને તેમણે મને ધક્કા મારીને થાણામાંથી બહાર કાઢી મૂક્યો. હું સડક પર ઊભો આકાશ તરફ જોઈને રડી પડ્યો. હું એકલો હતો, લાચાર હતો, પણ હું હાર માની શકતો નહોતો. અચાનક મને ખ્યાલ આવ્યો કે જો કાયદો સૂઈ રહ્યો છે તો આમ જનતા તો જાગી રહી છે. મેં મારા ખિસ્સામાંથી મોબાઈલ ફોન કાઢ્યો અને ત્યાં જ થાણાની બહાર ઊભા રહીને ફેસબુક પર લાઈવ વિડીયો બનાવવાનું શરૂ કરી દીધું. મારો અવાજ ધ્રુજી રહ્યો હતો અને આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. મેં આખી દુનિયાને એ તસવીર દેખાડી અને રો રોકર મારી દાસ્તાન સંભળાવી કે કેવી રીતે મને આ તસવીર મળી, કેવી રીતે મેં હવેલીમાં મારા પુત્રને જુલ્મ સહેમ કરતા જોયો અને કેવી રીતે પોલીસે મારી મદદ કરવાનો ઇનકાર કરી દીધો. મેં લોકોથી અપીલ કરી કે ઉપરવાળા માટે મારો અવાજ બનો, એ પહેલાં કે મારો પુત્ર મારી નાખવામાં આવે. મારો એ વિડીયો સોશિયલ મીડિયા પર જંગલની આગની જેમ ફેલાઈ ગયો. લોકોએ તેને ઝડપથી શેર કરવાનું શરૂ કરી દીધું. હજારો કમેન્ટ્સ આવવા લાગી અને જોતાં જોતાંમાં એ વિડીયો વાયરલ થઈ ગયો. ચેનલના ન્યૂઝ રિપોર્ટરોએ મારો સંપર્ક કરવાનું શરૂ કરી દીધું હતું અને સવાર થતાં પહેલાં તો મીડિયાની ગાડીઓનો એક જમાવડો થાણાની બહાર ભેગો થઈ ગયો હતો. આખા દેશમાં હંગામો મચી ગયો કે એક બાપ 20 વર્ષ પછી પુત્રને શોધી લાવ્યો છે અને પોલીસ હજી પણ સૂઈ રહી છે. આઈજી પોલીસે નોટિસ લીધી અને તરત જ છાપેમાર ટીમ બનાવી દેવામાં આવી. બીજી તરફ એ જ હવેલીના એક મોટા ઓરડામાં એ ઝાલિમ માલકીન ટીવી પર ચાલી રહેલી બ્રેકિંગ ન્યૂઝ જોઈને ડરથી કાંપવા લાગી. તેમના વહેમ અને ગુમાનમાં પણ નહોતું કે એ મામૂલી વૃદ્ધ જેણે હજી થોડીવાર પહેલાં બારીમાંથી ડોક્યું કર્યું હતું તે આટલું મોટું તોફાન ઊભું કરી દેશે. ટીવી સ્ક્રીન પર મારો વિડીયો અને હવેલીની જૂની તસવીરો ચાલી રહી હતી. માલકીન જાણી ગઈ હતી કે હવે એમનો ખેલ ખતમ થવાનો છે અને કાયદાના લોખંડી હાથ એમના ગળા સુધી પહોંચી જવાના છે. તે ગભરાટમાં આમતેમ દોડવા લાગી. તેમણે જલ્દીથી તિજોરીમાંથી ઝવેરાત અને રોકડ કાઢીને એક બેગમાં ભરી અને નોકરોને આદેશ કર્યો કે તરત ગાડી કાઢો. એમનો ઈરાદો હતો કે તે મુકુલને લઈને કોઈ અજાણી જગ્યા પર ભાગી જશે અને પછી તેને રસ્તામાંથી હટાવી દેશે જેથી કોઈ પુરાવો બાકી ન રહે. તે દોડતી મુકુલના ઓરડામાં ગઈ અને ચોકીદારની મદદથી મુકુલને વ્હીલચેરથી ઘસડીને બહાર લાવી. મુકુલ દર્દથી કણસી રહ્યો હતો અને પૂછી રહ્યો હતો કે મને ક્યાં લઈ જઈ રહી છો? પણ માલકીનના મોઢામાંથી ફીણ ઉડી રહ્યા હતા અને તે સતત બડબડાટ કરી રહી હતી કે એ બુઢ્ઢાએ મારી જિંદગી બરબાદ કરી દીધી. હું તમને બંનેને જીવતા નહીં છોડું. તેણે બેરહેમીથી મુકુલને ઉઠાવીને ગાડીની ડિગ્ગીમાં બંધ કરી દીધો, જાણે તે કોઈ નિર્જીવ સામાન હોય, અને પોતે ડ્રાઇવિંગ સીટ પર બેસી ગઈ. ચોકીદાર પણ પાછળની સીટ પર બેસી ગયો. માલકીને ગાડી સ્ટાર્ટ કરી અને પૂરી રફતારથી ગેટ તરફ વધારી. એમનું દિલ ડરથી ડૂબી રહ્યું હતું કારણ કે તેમને દૂરથી સાયરનનો અવાજ સંભળાઈ રહ્યો હતો. તે ઈચ્છતી હતી કે પોલીસ ન પહોંચતા પહેલાં તે પાછલા રસ્તેથી નીકળી જાય. તેણે ગાડીને કાચા રસ્તા પર નાખી અને ધૂળ ઉડાડતી હવેલીમાંથી બહાર નીકળી આવી. પણ કદાચ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. ત્યાં કર્મોના ફળનો સમય આવી પહોંચ્યો હતો. હજી તે હવેલીથી થોડેક જ દૂર ગઈ હતી, અચાનક સામેથી તેજ રફતાર પોલીસની ગાડીઓ અને મીડિયાની ગાડીઓની ભીડ આવી ગઈ. પોલીસની ગાડીઓની ભૂરી અને લાલ બત્તીઓ અંધારામાં ચમકી રહી હતી અને સાયરનના અવાજોએ આખા જંગલને હચમચાવી દીધું હતું. માલકીને ગભરાઈને બ્રેક લગાવી પણ ગાડી લપસીને સડકના કિનારે જઈ ટકરાઈ અને સામેથી આવતી પોલીસની ગાડીઓએ એમનો રસ્તો રોકી દીધો અને ડઝનનો પોલીસકર્મીઓ ગાડીઓમાંથી કૂદીને પરિસ્થિતિને સંભાળી ચૂક્યા હતા. તે બધાની આગળ હું જ હતો, એ જ વૃદ્ધ બાપ જેને થોડીવાર પહેલાં થાણામાંથી ધક્કા મારીને કાઢી મૂકવામાં આવ્યો હતો. આજે હું કાયદા અને મીડિયાની તાકાત સાથે ત્યાં ઊભો હતો. હું ગાડી તરફ દોડ્યો અને ચીસ પાડીને પોલીસને જણાવ્યું કે મારો દીકરો દિગ્ગીમાં છે. પોલીસે માલકીન અને ચોકીદારને ઘેરી લીધા અને તે બંને હવે ઉંદરોની જેમ ગાડીમાં સંકોચાઈને બેઠા હતા. તેમના ચહેરા પર મોતનો ડર છવાઈ ગયો હતો. મારું દિલ ઝડપથી ધડકી રહ્યું હતું કે શું મારો પુત્ર આ ડિગ્ગીમાં જીવતો હશે? યા એ ઝાલિમોએ તેનું કામ તમામ કરી દીધું છે? મેં ધ્રુજતા હાથે ડિગ્ગી તરફ ઇશારો કર્યો અને પોલીસવાળાએ આગળ વધીને ડિગ્ગી ખોલવાનો પ્રયાસ કર્યો. હવામાં એક અજીબ તણાવ હતો અને બધાના શ્વાસ થંભી ગયા હતા કે હવે ડિગ્ગી ખુલવા પર શું મંજર સામે આવશે. શું 20 વર્ષની જુદાઈનો સફર આજે ખતમ થશે યા કોઈ નવું દુઃખ મારી રાહ જોઈ રહ્યું છે? આ ગાઢ જંગલ અને ડરામણા સન્નાટામાં હવે માત્ર પોલીસની ગાડીઓના સાયરનનો અવાજ ગુંજી રહ્યો હતો.
અને ગાડીની લાલ બત્તીઓના ચમકે રાતના અંધિયારાને દિવસમાં બદલી નાખ્યો હતો. મારી સામે એ મંજર હતો જેનો મેં સપનામાં પણ નહોતો વિચાર્યો. પોલીસની ભારે સંખ્યાએ માલકીનની ગાડીને ચારે તરફથી ઘેરી લીધી હતી અને બંદૂકોના નિશાન સીધા તેમની તરફ હતા. એ સ્ત્રી જે થોડીવાર પહેલાં સુધી રાણીની જેમ બેઠી હતી અને જેના હુકમ પર માણસની જાનની કોઈ કિંમત નહોતી, હવે ગાડીની અંદર ઉંદરની જેમ સંકોચાઈ ગઈ હતી અને તેના ચહેરા પર મોતનો ડર સ્પષ્ટ નાચી રહ્યો હતો. કારણ કે તેને ખાતરી થઈ ગઈ હતી કે તેના જુલ્મનો દોર હવે ખતમ થઈ ચૂક્યો છે અને કર્મોની ઘંટી ચાલી પડી છે. મીડિયાની ટીમો જે મારા સોશિયલ મીડિયા લાઈવ થયા પછી તોફાનની જેમ ત્યાં પહોંચી હતી, પોતાના કેમેરાની લાઇટ સળગાવીને આ મંજરને આખી દુનિયાને દેખાડી રહી હતી અને લાખો લોકો પોતાની સ્ક્રીન પર શ્વાસ રોકીને આ અંજામને જોઈ રહ્યા હતા. પોલીસ ઇન્સ્પેક્ટરે ગર્જનાભરી અવાજે ચેતવણી આપી અને પછી ગાડીનો દરવાજો ઝટકાથી ખોલીને માલકીનને બહાર ખેંચી લીધી. એ વખતે એ ઝાલિમ સ્ત્રીની હાલત જોવા જેવી હતી. તેના મોંઘા કપડાં સંકોચાઈ ગયા હતા અને ઝવેરાતોથી લદાયેલી ગરદન હવે ઝૂકી ચૂકી હતી. તે ચીસો પાડીને પોલીસવાળાઓને ધમકીઓ આપી રહી હતી કે તમે જાણતા નથી કે હું કોણ છું. હું તમારી વર્દીઓ ઉતરાવી દઈશ. મારી પાસે બહુ દોલત છે, મને જવા દો. પણ ઇન્સ્પેક્ટરે તેની એક ન સાંભળી અને તેના હાથોમાં હથકડીઓ પહેરાવી દીધી, જેની ઠંડકે કદાચ તેના લોહીને પણ થીજવી દીધું હશે. બીજી તરફ તેના વફાદાર પણ હેવાન ચોકીદારને પણ પોલીસવાળાઓએ દબોચી લીધો હતો, જે વિરોધ કરવાની નિષ્ફળ કોશિશ કરી રહ્યો હતો. પણ કાયદાના રખવાડાઓએ તેને બંદૂકોના બળે મારીને જમીન પર પાડી દીધો હતો અને તેની મુઠ્ઠીઓ કસી દીધી હતી, એટલે કે તેના હાથ પાછળ બાંધી દીધા હતા. પણ મારું ધ્યાન ધરપકડો યા તમાશા તરફ બિલકુલ નહોતું. મારી નજર, મારું આખું અસ્તિત્વ માત્ર એ ગાડીની ડિગ્ગી પર હતું, જેમાં મારો જીગરનો ટુકડો, મારો 20 વર્ષ પહેલાં ખોવાયેલો પુત્ર બંધ હતો. મારું દિલ ધબકારા સાથે ટકરાઈને બહાર આવવા તૈયાર હતું અને મારા ગળામાં જાણે કાંટા ઉગી આવ્યા હતા. એક અજાણ્યો ડર મારા દિલને મુઠ્ઠીમાં જ જકડી રહ્યો હતો કે ક્યાંક બહુ મોડું ન થઈ ગયું હોય, ક્યાંક દમ ઘૂંટવાથી યા એ ડાકણમાં આપેલા જખમોથી મારા બાળકના શ્વાસ ન રોકાઈ ગયા હોય. હું પાગલોની જેમ લથડાતો પડતો આથડતો ગાડીના પાછળના હિસ્સા તરફ ભાગ્યો. મારા પગમાં જાન નહોતી, પણ મમતા અને બાપની તડપ મને ઘસડીને લઈ જઈ રહી હતી. એક પોલીસ કોન્સ્ટેબલ ડિગ્ગીનું લોક ખોલવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પણ કદાચ ડર અને જલ્દીમાં તેનાથી ચાવી લાગી નહોતી રહી. તે થોડાક સેકન્ડ મારા માટે સદીઓ જેવા હતા. મેં અધીરાઈથી તેને હટાવ્યો અને પોતે ધ્રુજતા હાથે લોક ખોલવાનો પ્રયાસ કર્યો. મારા હાથોમાં આટલી ધ્રુજારી હતી કે મને કંઈ દેખાઈ નહોતું રહ્યો. ત્યારે ઇન્સ્પેક્ટરે આગળ વધીને મારી મદદ કરી અને એક હળવા ક્લિકના અવાજ સાથે ડિગ્ગીનો લોક ખુલી ગયો. તેની સાથે જ ત્યાં મોજૂદ દરેક વ્યક્તિ પર હેરાની છવાઈ ગઈ. કેમેરાના ક્લિક બંધ થઈ ગયા અને એક પળ માટે જંગલની હવાઓ પણ થંભી ગઈ. ઇન્સ્પેક્ટરે ધીમેથી ડિગ્ગીનું ઢાંકણ ઉપર ઉઠાવ્યો અને તેના અંદરનો મંજર જેવો જ મારી નજરો સામે આવ્યો, મારા મોંમાંથી એક એવી દિલ હચમચાવી દેનારી ચીસ નીકળી જેણે આકાશનું કાળજું પણ ચીરી રાખ્યું હશે. હું ત્યાં જ જમીન પર ઘૂંટણના બળે પડી ગયો. અંદર મારો પુત્ર મુકુલ, મારો ચાંદ જેવો બાળક, કોઈ જાનવરોની જેમ દોરડામાં જકડાયેલો ઊંધા મોડે પડ્યો હતો. તેનું શરીર સંકોચાઈને બહુ નાનું લાગી રહ્યું હતું, જાણે તે ડરના માર્યા સંકોચાઈ ગયો હોય. તેના કપડાં લોહી અને કાદવમાં લથબથ હતા અને તેના ઉઘાડા પગ પર જખમોના એટલા ઊંડા નિશાન હતા કે હાડકાં સ્પષ્ટ નજરે આવી રહ્યા હતા. તેના શ્વાસ બહુ ઉખડેલા હતા અને તે અર્ધ બેહોશીમાં કણસી રહ્યો હતો. આ મંઝર કોઈ પણ બાપ માટે મોતથી ઓછો ન હતો. મેં તડપીને હાથ લંબાવ્યા અને તેના માથાને મારા ખોળામાં મૂકી દીધું. તેનું શરીર બરફની જેમ ઠંડુ થઈ રહ્યું હતું અને કપાળ પર પરસેવાના ટીપા હતા. મેં રોતા ચીસ પાડતા તેને પુકાર્યો કે મુકુલ, મારા બાળક, આંખો ખોલ. જો તારો બદનસીબ બાપ આવી ગયો છે, હું તને લેવા આવી ગયો છું. મારા પુત્રએ મારો અવાજ સાંભળ્યો. કદાચ તે તેની રૂહ સુધી પહોંચી ગયો હતો, કારણ કે તેના શરીરમાં એક હળવી હલચલ થઈ અને તેણે બહુ મુશ્કેલીથી પોતાની સોજેલી પાપણો ઉઠાવી. તેની આંખોમાં હજી પણ એ જ ડર અને દહેશત હતી જે મેં તસવીરમાં જોઈ હતી. પણ જેવી જ તેની ધૂંધળી નિગાહ મારા ચહેરા પર જામી, તેની આંખોમાં ઓળખની એક એવી ચમક ઉભરી જેણે મારા દિલને ચૂર કરી દીધું. તેણે પોતાના સૂકા અને ફાટેલા હોઠોને હલાવ્યા અને એક બહુ જ કમજોર અને તૂટેલા અવાજમાં કહ્યું, પપ્પા. આ એ શબ્દ હતો જેને સાંભળવા માટે મારા કાન 20 વર્ષથી તરસી રહ્યા હતા. આ એ પુકાર હતી જેના માટે મેં દરેક જગ્યાની ધૂળ ચાટી હતી. મેં પાગલોની જેમ એને છાતી સરસો ચાપી લીધો, આટલા જોરથી કે મને લાગ્યું કે હું એને મારા અંદર છુપાવી લઈશ, જેથી દુનિયાનું કોઈ દુઃખ ફરી તેને સ્પર્શે ન કરી શકે. તેના મેલા કૂચેલા શરીરમાંથી લોહી અને પરસેવાને કેદખાનાની દુર્ગંધ આવી રહી હતી, પણ એ વખતે મારા માટે આ કસ્તુરીથી પણ વધુ કિંમતી ખુશ્બુ હતી. હું તેના ચહેરાને ચૂંબી રહ્યો હતો, તેના વાળમાં આંગળીઓ ફેરવી રહ્યો હતો અને મારા આંસુ તેના જખમોને ધોઈ રહ્યા હતા. મુકુલે પોતાના બાંધેલા હાથે મારા શર્ટને મુઠ્ઠીમાં જકડી લીધો અને ધ્રુસકે રડી પડ્યો.
અને મારો પુત્ર મને હિચક્યો વચ્ચે કહી રહ્યો હતો કે પપ્પા, મને લાગતું હતું કે તમે ક્યારેય નહીં આવો. મને લાગતું હતું કે હું અહીં જ મરી જઈશ. અને એ સ્ત્રી મને બહુ મારતી હતી. પપ્પા, મેં તમને બહુ યાદ કર્યા. તેના દરેક શબ્દ સાથે મારું દિલ કપાઈ રહ્યું હતું. હું તેને દિલાસો આપી રહ્યો હતો કે હવે હું આવી ગયો છું બેટા, હવે તને કોઈ કંઈ નહીં કહે, હું તને ક્યારેય છોડીને નહીં જાઉં. ત્યાં મોજૂદ સખતદિલ પોલીસવાળાઓની આંખોમાં પણ નમી તરી આવી હતી અને મીડિયાના લોકો જે હંમેશા સનસનાટીની તલાશમાં રહેતા હતા તે પણ આ ભાવુક મંઝર જોઈને ખામોશ થઈ ગયા હતા. ઇન્સ્પેક્ટરે આગળ વધીને જલ્દીથી મુકુલના હાથ પગના દોરડા કાપ્યા. દોરડા ખુલતા જ મુકુલે પોતાના બંને હાથોથી મને જકડી લીધો, જાણે તેને ડર હોય કે આ કોઈ સપનું છે અને હમણાં આંખો ખુલતા જ હું ગાયબ થઈ જઈશ અને ફરી ત્યાં જ અંધારો ઓરડો હશે. હું તેને ખાતરી આપી રહ્યો હતો કે આ હકીકત છે. મેં ઇન્સ્પેક્ટર તરફ જોયું અને હાથ જોડીને કહ્યું કે ઉપરવાળા માટે એમ્બ્યુલન્સ મંગાવો, મારું બાળક મરી રહ્યો છે. ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે એમ્બ્યુલન્સ રસ્તામાં જ છે. આ દરમિયાન મેં જોયું કે પોલીસવાળાઓ એ માલકીનને હથકડીઓ લગાવીને ગાડીમાં બેસાડી રહ્યા હતા. માલકીનની નજર જ્યારે મારા પર અને મુકુલ પર પડી ત્યારે તેની આંખોમાં એક અજીબ લાલચ અને હાર હતી. તે જાણી ગઈ હતી કે તેણે બધું મેળવીને પણ બધું ગુમાવી દીધું અને મેં બધું ગુમાવીને પણ આજે મારી દુનિયા પામી લીધી છે. મુકુલે ડરતા માલકીન તરફ જોયું અને સહેમીને પોતાનું મોં મારી છાતીમાં છુપાવી લીધું. મેં તેને કહ્યું કે ડર નહીં બેટા, હવે તે તારું કંઈ નહીં બગાડી શકે. હવે તે પોતે કેદી છે અને તું આઝાદ છે. એમ્બ્યુલન્સના સાયરનનો અવાજ નજીક આવવા લાગ્યો અને થોડી ક્ષણોમાં ચિકિત્સા કર્મચારીઓ સ્ટ્રેચર લઈને ત્યાં પહોંચી ગયા. હું મુકુલને છોડવા તૈયાર નહોતો. મેં પોતેને તેને ખોળામાં ઉઠાવ્યો, જાણે તે હજી પણ 6 વર્ષનો બાળક હોય. તેનું વજન ખૂબ જ ઓછું થઈ ચૂક્યું હતું. હાડકાં નજરે આવી રહ્યા હતા. જે આ વાતનો પુરાવો હતો કે તેની આટલો ભૂખ્યો રાખવામાં આવ્યો હતો. મેં તેને સ્ટ્રેચર પર સુવડાવ્યો, પણ તેણે મારો હાથ ના છોડ્યો. તેની પકડ એટલી મજબૂત હતી જાણે તે જિંદગીની દોર થામી રહ્યો હોય. હું તેની સાથે જ એમ્બ્યુલન્સમાં બેસી ગયો. ડોક્ટરે તેને ઓક્સિજન લગાવી અને તેના જખમો પર પટ્ટી બાંધવાનું શરૂ કરી દીધું. એમ્બ્યુલન્સ શહેર તરફ રવાના થઈ તો બારીમાંથી બહાર સવારનો સમય થઈ ગયો હતો. પૂર્વમાંથી સૂરજનું પહેલું કિરણ ફૂટી રહ્યું હતું, જે અંધારાનું કાળજું ચીરીને પ્રગટ થઈ રહ્યું હતું. આ સૂરજ માત્ર નવા દિવસનો આરંભ નહોતો, પણ આ મારી અને મુકુલની નવી જિંદગીનો સૂરજ હતો. 20 વર્ષની જુદાઈની લાંબી અને કાળી રાત આખરે હવે થંભી ચૂકી હતી. મેં મુકુલના પીળા પડતા ચહેરા પર હાથ ફેરવ્યો અને તેના કપાળને ચૂંબ્યું. તે હવે સુકૂનથી આંખો બંધ કરીને સૂતો હતો અને તેના ચહેરા પર એક શાંતિ હતી કે તેનો રક્ષક તેની પાસે છે. મેં ખિસ્સામાં હાથ નાખ્યો જ્યાં જૂની ચોપડી અને ઝાંખી તસવીર હજી પણ મોજૂદ હતી. એ કાગળનો ટુકડો જે ભંગારમાં આવ્યો હતો, આજે મારી જિંદગીનો સૌથી કિંમતી ખજાનો બની ચૂક્યો હતો. મેં દિલથી ઉપરવાળાનો આભાર માન્યો, જેણે મારી તૂટેલી આશાને ફરીથી જોડી દીધી હતી. એમ્બ્યુલન્સ સડક પર રફતાર પકડતી હોસ્પિટલ તરફ જઈ રહી હતી અને મેં નક્કી કરી લીધું હતું કે હવે ભલે કંઈ પણ થઈ જાય, હું મારા પુત્રને ફરી ક્યારેય મારી નજરોથી ઓझल ન થવા દઉં. તેના શરીરના જખમો તો સમય સાથે ભરાઈ જશે, પણ તેની રૂહ પર જે ઘા લાગ્યા છે તેને ભરવા માટે મારે મારી બાકીની આખી જિંદગીનું પ્રેમ ન્યોછાવર કરવો પડશે. અને હું તેના માટે તૈયાર હતો, કારણ કે મારો ખોવાયેલો મુકુલ મને પાછો મળી ગયો હતો અને મારી જિંદગીનું અંધારું હવે દૂર થઈ ગયું હતું. સોશિયલ મીડિયા પર હજી પણ લોકો દુઆઓ આપી રહ્યા હતા અને ઝાલિમના અંજામ પર ખુશીઓ મનાવી રહ્યા હતા. પણ મારા માટે સૌથી મોટી ખુશી મારા પુત્રની એ હળવી મુસ્કાન હતી, જે બેહોશીમાં પણ તેના હોઠો પર ઉભરી આવી હતી, જાણે તેને ખાતરી થઈ ગઈ હોય કે હવે તે સુરક્ષિત છે. ખરેખર લોહીના સંબંધો ક્યારેય ખતમ નથી થતા અને સાચી મોહબ્બતને રસ્તો મળી જ જાય છે, ભલે તે ભંગારના ઢગલામાં દબાયેલી જૂની ચોપડીના પાનામાં જ કેમ ન છુપાયેલી હોય. હોસ્પિટલના શાંત અને જીવાણુનાશકવાળી હવામાં દવાઓની ખાસ સુગંધ ફેલાયેલી હતી અને બારીમાંથી છણાઈને આવતી સવારની નરમ ધૂપ પથારી પર સૂતેલા મુકુલના પીળા અને કમજોર ચહેરા પર પડી રહી હતી, જે હવે ગાઢ ઊંઘમાં હતો. હું છેલ્લા 3 દિવસથી એક પળ સૂતા વગર તેના ઓશિકાના પાસે બેઠો હતો. તેના ચહેરાને જોતો રહેતો કે ક્યાંક આ મંઝર સપનું ન હોય અને આંખો ખુલતા જ બધું ગાયબ ન થઈ જાય. ડોક્ટરોએ જણાવ્યું કે તેના શારીરિક જખમ તો ભરાઈ રહ્યા છે, પણ તેની રૂહ પર જે ઘા લાગ્યા છે તેને ભરવા માટે વર્ષો લાગી શકે છે, કારણ કે 20 વર્ષની કેદ અને જુલ્મે તેને દિમાગ પર ઊંડા નિશાન છોડી દીધા હતા. મારા દિમાગમાં હજી પણ હજારો સવાલો સાંપોની જેમ ખદબદી રહ્યા હતા, જેનો જવાબ જાણવો મારા માટે જિંદગી અને મોતનો મસલો હતો. અને સૌથી અગત્યનો સવાલ એ હતો કે આખરે માસૂમ બાળકનો વાંક શું હતો અને એ ઝાલિમ સ્ત્રીએ તેને 20 વર્ષ સુધી કયા હેતુ માટે કેદ રાખ્યો હતો અને તે તેને પોતાનો પુત્ર કેમ બનાવવા માંગતી હતી. આ જ મૂંઝવણમાં મુકુલે ધીમેથી પોતાની પાંપણો ખોલી અને સૂકા હોઠો પર જીભ ફેરવીને પાણી માંગ્યું. મેં જલ્દીથી જગમાંથી ગ્લાસમાં પાણી નાખ્યું અને તેને સહાલો આપીને ઉઠાવ્યો. પાણી પીધા પછી તેણે મારી તરફ જોયું અને તેની આંખોમાં એક અજીબ સુકૂન હતું, જે કદાચ તેને વર્ષો પછી નસીબ થયું હતું. મેં તેના વાળમાં હાથ ફેરવતા નરમાઈથી પૂછ્યું, બેટા, હવે તું બિલકુલ સુરક્ષિત છે, પણ મને એ જણાવ કે આખરે સ્ત્રી તારી પાસેથી શું ઈચ્છતી હતી અને તેણે તને કેમ પસંદ કર્યો? અમારા સવાલ પર મુકુલના ચહેરા પર ડરનો એક પડછાયો લહેરાયો અને તેણે મારા હાથ મદદની જેમ થામી લીધા હતા, જાણે તે વીતેલા સમયના પડછાયાઓથી શરણ માંગી રહ્યો હતો.
તેણે ધ્રુજતા અવાજમાં જે ખુલાસો કર્યો તેણે મારા પગ નીચેથી જમીન કાઢી નાખી અને મને એ સ્ત્રીના શૈતાની દિમાગ અને ક્રૂરતા પર ગહેન હેરાની થઈ. મુકુલે સિસકતા જણાવ્યું કે પપ્પા, આ બધું સંપત્તિનો ખેલ હતો. એ સ્ત્રીનું પતિ એક બહુ મોટા સરદાર અને જમીનદાર હતા, જેની પાસે અરબોની દોલત હતી, પણ એ યુવાનીમાં જ એક અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો. સરદારની વસિયત એ હતી કે તેમની તમામ સંપત્તિ તેમના એકમાત્ર પુત્ર સોહનને મળે, જે તે વખતે 6 વર્ષનો હતો, અને જો સોહનને કંઈ થઈ ગયું તો બધી દોલત સરદારના ભાઈઓ અને ટ્રસ્ટમાં વહેંચાઈ જશે અને માલકીન સાહિબાને માત્ર ગુજરાન ભથ્થો મળશે. મુકુલે જણાવ્યું કે સરદારના મૃત્યુના થોડા સમય પછી એક રાત સોહન સીડીઓ પરથી પડીને ગંભીર તાવને કારણે અચાનક મરી ગયો. આ માલકીન માટે કયામતની ઘડી હતી, કારણ કે પુત્રના મોતનો મતલબ હતું કે તે અરબોની સંપત્તિ અને હવેલીની બાદશાહતથી હાથ ધોઈ બેસશે અને તેને દર ભટકવું પડશે. આ શેતાની સ્ત્રીએ રાતોરાત એક ભયાનક યોજના બનાવી. તેણે પોતાના વફાદાર ચોકીદારની મદદથી પોતાના સગા પુત્ર સોહનની લાશને હવેલીના ભૂયરામાં ગુપ્ત રીતે દફન કરી દીધી અને કોઈને ખબર ન પડવા દીધી. હવે તેને તરત જ એક એવા બાળકની જરૂર હતી જે સોહનની જ ઉંમરનો હોય અને તેનાથી મળતો આવતો હોય, જેથી તે દુનિયાની આંખોમાં ધૂળ નાખી શકે. મુકુલે રોતા જણાવ્યું કે પપ્પા, આ જ તલાશમાં તે એ મેળા પર પહોંચી હતી જે આપણે મોજૂદ હતા. મારી ઉંમર અને શારીરિક દેખાવ બિલકુલ તેના મરી ચૂકેલા પુત્ર જેવો હતો. તેને મોકો મળતા તેણે મારું અપહરણ કર્યું અને હવેલી લઈ ગઈ. ત્યાં લઈ જઈને તેણે મને પોતાના મરેલા પુત્રના કપડાં પહેરાવ્યા અને દુનિયાને જણાવ્યું કે સોહન બીમાર થઈ ગયો હતો, તેથી કમજોર થઈ ગયો. તેણે મને ધમકાવ્યો કે જો મેં કોઈને જણાવ્યું કે હું મુકુલ છું તો તે મને મારી નાખશે. પપ્પા, હું 6 વર્ષનો હતો. તે રોજ મને મારતી હતી કે મારું નામ સોહન જણાવ. તેણે મને 20 વર્ષ સુધી કેદમાં રાખ્યું, જેથી બહારની દુનિયાને ક્યારેય સાચું ન ખબર પડે. પણ અસલ મસલો ક્યારે શરૂ થયો? જ્યારે હું મોટો થઈ ગયો. હવે કાયદાકીય રીતે સંપત્તિની પૂરી કસ્ટડી માટે મારા દસ્તખત અને બાયોમેટ્રિકની પુષ્ટિની જરૂર હતી. તે ઇચ્છતી હતી કે હું અદાલત અને વકીલોની સામે બયાન આપું કે હું જ સરદાર સોહન છું અને આ કાગળિયાત પર હસ્તાક્ષર કરું. પણ પપ્પા, હું મોટો થઈ ચૂક્યો હતો. મને મારું અસલી નામ અને તમારો ચહેરો યાદ હતો. મેં સાફ ઇનકાર કરી દીધો. મેં તેને કહ્યું કે હું મુકુલ છું અને હું મરી જઈશ, પણ મારા બાપનું નામ નહીં બદલું. હું કોઈ બીજાનું પુત્ર બનીને સંપત્તિ નહીં લઉં. મારા આ ઇનકાર પર તે પાગલ થઈ જતી હતી અને તે મને ક્યારેક દિવસો સુધી ભૂખ્યો રાખતી હતી, કોરડા મારતી હતી, શિયાળામાં બહાર બાંધી દેતી હતી. પણ મેં કસમ ખાધી હતી કે હું દોલત માટે મારી ઓળખ અને બાપના પ્રેમનો સોદો નહીં કરું. મુકુલની આ વાતો સાંભળીને મારું કાળજી મોંમાં આવી ગયું હતું અને મેં તડપીને તેને ગળે લગાવી લીધો હતો. મારો પુત્ર આટલો બહાદુર હતું કે તેને અરબો રૂપિયા ઠુકરાવી દીધા હતા અને 20 વર્ષ નર્કમાં ગુજાર્યા, માત્ર એટલા માટે કે તે મારો પુત્ર બની રહેવા માંગતો હતો. તેની નસોમાં મારું લોહી હતું, જેણે તેને ઝૂકવા ન દીધું. આ માત્ર અપહરણની વાર્તા નહોતી. આ એક બાળકની વફાદારી અને જીદની દાસ્તાન હતી, જેણે જુલ્મની સામે માથું ન નમાવ્યું. આ ખુલાસા પછી જ્યારે પોલીસે હવેલીના ભોયરાની તપાસ કરી તો ત્યાંથી ખરેખર એક બાળકના હાડપિંજર મળી આવ્યા, જે માલકીનના સગા પુત્રના હતા. DNA ટેસ્ટે પુષ્ટિ કરી દીધી કે તે સરદારનો અસલી પુત્ર હતો, જેને માતાએ દોલતની ખાતર આવા ભોયરામાં દફન કરી દીધો હતો. આ ખબરે આખા દેશમાં હલચલ મચાવી દીધી અને માલકીન વિરુદ્ધ નફરતનું એવું તૂફાન ઊભું થયું કે તેને વકીલ મળવો પણ મુશ્કેલ થઈ ગયો. મુકદ્દમાની સુનાવણીના દિવસે અદાલતનો ઓરડો ખીચોખીચ ભરેલો હતો અને બહાર લોકોની ભીડ હતી જે મુકુલની તરફેણમાં નારા લગાવી રહી હતી. માલકીન સાહેબા, જે ક્યારેક ઘમંડની મૂર્તિ હતી, હવે કઠેડામાં હથકડીઓમાં જકડાયેલી માથું ઝુકાવીને ઊભી હતી અને તેના ચહેરા પર હવાઈઓ ઉડી રહી હતી. અમારા વકીલે જ્યારે અદાલતની સામે એ જૂની ચોપડી અને ઝાંખી તસવીર, મુકુલના શરીરના નિશાન અને તેના સગા પુત્રના હાડકાનો રિપોર્ટ રજૂ કર્યો તો અદાલતમાં મોતનો સન્નાટો છવાઈ ગયો. જજ સાહેબે ટિપ્પણી કરી કે આ માનવીય ઇતિહાસના સૌથી ખરાબ અપરાધોમાંથી એક છે, જ્યાં એક સ્ત્રીએ દોલતના લાલચમાં ન માત્ર પોતાના સગા પુત્રના મોતને છુપાવ્યો, પણ એક બીજા માસૂમ બાળકની જિંદગી પણ બરબાદ કરી અને તેની ઓળખ છીનવાનો પ્રયાસ કર્યો. જજ સાહેબે ગુસ્સે અને અફસોસના મિશ્રિત ભાવ સાથે ઐતિહાસિક ફેસલો સંભળાવતા માલકીનને ફાંસીની સજા સંભળાવી અને તેના સાથીને ઉંમરકેદની સજા સંભળાવી અને સાથે જ હુકમ કરી દીધું કે માલકીનની તમામ વ્યક્તિગત સંપત્તિ જપ્ત કરીને મુકુલને વળતર તરીકે આપવામાં આવે, જેથી તે પોતાની નવી જિંદગી શરૂ કરી શકે. આ ફેસલો સાંભળતા જ અદાલતનો ઓરડો તાળીઓ અને નારાઓથી ગુંજી ઉઠ્યો. ઇન્સાફનો બોલબાલા થઈ ગયો હતો. માલકીનને જ્યારે પોલીસવાળાઓ ઘસડીને લઈ જઈ રહ્યા હતા તો તેણે વળીને મુકુલ તરફ જોયું. તેની આંખોમાં હવે કોઈ ઘમંડની પણ હારની રાખ હતી. મુકુલે તેને નજરઅંદાજ કરી દીધો, કારણ કે હવે તેના દિલમાં ડરની જગ્યાએ સુકૂને સ્થાન લઈ લીધું હતું. અમે બંને બાપ દીકરો એકબીજાનો હાથ થામીને અદાલતની સીડીઓ ઉતર્યા તો બહાર હજારો લોકોએ અમારા પર ફૂલ વરસાવ્યા. મીડિયાના કેમેરા અમારી તરફ હતા, પણ અમને દુનિયાની શોહરત કે આ દોલતથી કોઈ મતલબ નહોતો. અમને જે ખજાનો મળ્યો હતો એ એકબીજાનો સાથ હતો, જે 20 વર્ષ પહેલાં ખોવાઈ ગયો હતો.
પાછા ફરવાનો સફર ખૂબ ભાવુક હતો. જ્યારે અમે અમારા નાના જૂના ઘરે પહોંચ્યા તે સાંજ ઢળી રહી હતી. હું મુકુલનો હાથ પકડીને તેને ઘરની અંદર લઈ આવ્યો. ઘરની દિવાલો જે વર્ષોથી મારા આહ અને સિસકારીઓની સાક્ષી હતી આજે રોશન લાગી રહી હતી. મુકુલ સીધો એક ખૂણામાં ગયો જ્યાં તે રદ્દીની ચોપડીઓ રાખી હતી. તેણે ચોપડી ઉઠાવી જેણે તેની જિંદગી બચાવી હતી અને તેને ચૂમી લીધી. તેણે મુસ્કુરાતા કહ્યું કે પપ્પા, જો આ ચોપડી તમને ન મળી હોત તો કદાચ હું ક્યારે પાછો ના આવી શક્યો હોત. હું આગળ વધીને તેને છાતી સરસો લગાવી દીધો અને કહ્યું કે બેટા, આ ચોપડી નહીં, ઉપરવાળા તરફથી મોકલેલું એક જરિયો હતું. અમારી આંખમાં ખુશીના આંસુ હતા અને અમે બંને એકબીજાને ગળે લગાવીને રડ્યા. પણ આ આંસુ દુઃખના નહોતા, આભારના હતા. ઘરનો સન્નાટો ખતમ થઈ ચૂક્યો હતો અને એક નવી જિંદગી અમારી રાહ જોઈ રહી હતી. મને મહેસૂસ થયું કે મારી પત્નીની રૂહ પણ આજે ખૂબ ખુશ હશે કે તેનું પુત્ર પાછો આવી ગયો છે, અને તે પણ એટલો બહાદુર અને ગેરતમંદ બનીને, જેણે દોલત માટે પોતાના બાપનું નામ ન વેચ્યું. મુકુલે મારી સાથે વાયદો કર્યો કે તે હવે ક્યારેય મને છોડીને નહીં જાય, અને મેં તેના કપાળને ચૂમીને કહ્યું કે હવે મોત જ આપણને જુદા કરશે. મેજ પર રાખેલી એ જૂની તસવીર અને ચોપડી હજી પણ ત્યાં મોજૂદ હતી, જે આ વાતની ગવાહી આપી રહી હતી કે સચ્ચાઈને જમીનની નીચે છુપાવી દેવામાં આવે તો એક દિવસ રદ્દીના કાગળોમાં પણ પ્રગટ થઈને રહે છે, અને જુલ્મનો અંજામ હંમેશા બોધપાઠ આપનારો હોય છે. આ વાર્તા શીખવે છે કે સચ્ચાઈ અને પ્રેમની તાકાત દુનિયાની કોઈ તાકાતથી મોટી હોય છે. એક માસૂમ બાળકે અરબોની દોલત ઠુકરાવી દીધી માત્ર એટલા માટે કે તે પોતાના બાપનું નામ અને પોતાની અસલી ઓળખ છોડવા ન માંગતો હતો. તેણે 20 વર્ષ સુધી નર્ક જેવી જિંદગી સહી, કોરડા ખાધા, ભૂખ્યો રહ્યો, પણ જૂઠની સામે ક્યારેય ન ઝૂક્યો. આ જણાવે છે કે સંબંધો અને ઇન્સાનિયત ધન દોલતથી ક્યાંય ઉપર છે. બીજી શીખ એ છે કે જુલ્મ ગમે તેટલો લાંબો ચાલે, તેનો અંત હંમેશા બુરો હોય છે. લાલચમાં આંધળી થયેલી એ સ્ત્રી પોતાના સગા પુત્રને ભોયરામાં દફન કરીને પણ શાંતિથી જીવી ના શકી. તેનું ઘમંડ, તેની દોલત, તેની હેસિયત બધું રાખ થઈ ગયું. અને સૌથી મોટી વાત, આશા ક્યારેય ન છોડવી જોઈએ. એક વૃદ્ધ બાપે 20 વર્ષ પછી પણ પોતાના પુત્રને ન ભૂલાવ્યો, અને એક રદ્દીની ચોપડીમાં છુપાયેલી સચ્ચાઈએ તેના સુધી પહોંચાડી દીધો. એનો મતલબ એ છે કે ઉપરવાળો જ્યારે ઈચ્છે ત્યારે કોઈ પણ રૂપમાં મદદ મોકલી જ દે છે. બસ ઇન્સાનને હિંમત અને ઈમાન ન છોડવું જોઈએ. અંતમાં સંદેશ એ જ છે કે પૈસો બધું ખરીદી શકે છે, પણ પ્રેમ, વફાદારી અને સાચું નહીં. જે આ ત્રણેયને થામી રાખે છે તે ક્યારેય ન હારતો.